જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન દાખલા નંબર 19થી 24 ભણી ગયા હતા. હવે આજે દાખલા નંબર 25થી આગળ વધીએ તો દાખલા નંબર 25નું વિધાન આ રીતનું છે. દાખલા નંબર 25નું વિધાન આ રીતનું છે. 500 કેલ્વિન 298 કેલ્વિન તાપમાને ટી બરાબર 298 કેલ્વિન આપણને પ્રક્રિયા આપી દીધી છે CS3COOH પ્લસ C2H5OH ઇક્વિલિબ્રિયમ CS3COOC2H5 પ્લસ H2O લિક્વિડ બરાબર. આ પણ લિક્વિડ, બધા લિક્વિડ છે. બોલો હવે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે આપી દીધો છે, બધા લિક્વિડ છે એટલે આપણે કેસી લખી શકીએ 3.92. અને બંધ પાત્રમાં બોલો 1 મોલ CS3COOH અને 0.5 મોલ C2H5 લઈને પ્રક્રિયા કરવામાં આવે તો 214 મોલ ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થતું હોય. ધ્યાન રાખજો, અહીંયા આપણને પાત્રનું કદ કહ્યું નથી એટલે પાત્રનું કદ ધારી લેવાનું. ધારો કે પાત્રનું કદ 1 લીટર છે બરાબર. હવે ધ્યાન રાખજો, કશું જ કરવાનું નથી, આપણને શરૂઆતના સંતુલને જ મોલ આપી દીધા છે. બોલો સંતુલને જ મોલ આપી દીધા છે તો સંતુલને મોલ લખી દઉં બરાબર. સંતુલને અથવા તો ચોક્કસ સમયે મોલ લખો, કારણ કે આપણને એવું અહીંયા શું કીધું છે કે બંધ પાત્રમાં 1 મોલ CS3COOH અને 0.5 મોલ C2H5 લઈને પ્રક્રિયા કરવામાં આવે તો 214 મોલ ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થાય છે. જોજો એટલે થોડું તો શરૂઆતના મોલ આપણો એસિટિક એસિડનો 1 મોલ છે, આ 0.5 છે, આ 2 ડેશ આવે. હવે સંતુલને વપરાયેલા મોલ આપણે એક્સ ધારીએ બરાબર. તો આ એક્સ, આ ડેશ ડેશ. તો બોલો સંતુલને હાજર મોલ તો 1 - x 0.5 - x. હવે જોજો આ સાંદ્રતા આપી દીધી છે 0.214 મોલ, તો અહીંયા આપી દીધું છે 0.214 મોલ, તો આ પણ 0.214 મોલ જ થાય કારણ કે તત્વયુગ્મિતીય ગુણાંક 1 છે. અને તેથી બોલો સંતુલને હાજર મોલ 1માંથી 0.214 ગયા તો 1 - 0.214 કરીએ એટલે 0.786. અહીંયા 0.5 માઇનસ 0.214 એટલે 0.286. આ થયા 0.214, આ થયા 0.214 બરાબર. અને તેથી સંતુલને સાંદ્રતા બોલો સંતુલને સાંદ્રતા ચોક્કસ સમયે અહીંયા સંતુલને નથી લખવાનો ભાઈ, મારી ભૂલ થઈ, કારણ કે રકમ હું ટુકડે વાંચું ને એટલે ભૂલ થાય. તમારે આખી રકમ પહેલાં વાંચી જવાની. તો અહીંયા એવું કીધું છે કે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 0.214 મોલ ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ સમયે એવું લખવાનું, ચોક્કસ સમયે વપરાયેલા મોલ. તેથી ચોક્કસ સમયે હાજર મોલ અને તેથી ચોક્કસ સમયે સાંદ્રતા. હવે જોજો સાંદ્રતા આની યાદ થશે કેમ, તો આપણે પાત્રનું કદ 1 લીટર ધારી લીધું છે 0.286, 0.214 અને 0.214. તેથી આ સમયે, આ ચોક્કસ સમયે બોલો QC બરાબર શું થશે? QC બરાબર શું થશે બોલો? તો QC બરાબર આ 2નો વર્ગ, એટલે કે અહીંયા જોજો પહેલાં આગળના દાખલામાં આપણે ભૂલ થઈ હતી એટલે અહીંયા ભૂલ નહીં કરીએ, ઉતાવળ નહીં કરીએ, એક સ્ટેપ ભલે વધારે થતું. CS3COOC2H5 ની સાંદ્રતા
ઇન્ટુ H2Oની સાંદ્રતા અપોન CH3COOHની સાંદ્રતા ઇન્ટુ C2H5OHની સાંદ્રતા, C2H5OHની સાંદ્રતા. હવે કિંમતો મૂકી દઈએ. બોલો 0.214 ગુણ્યા 0.214 ભાગ્યા 0.786 ગુણ્યા 0.286. ચલો, તેથી QC બરાબર, હવે તમારે કેલ્સી ચલાવી દેવાનું. તો કેલ્સી ચલાવશો. હવે ધ્યાન રાખજો, અહીંયા તમે પાત્રનું કદ 1 લીટરની જગ્યાએ 20 લીટર ધારશો તોય બહુ ફરક નહીં પડે. 20 લીટર ધારશો તોય બહુ ફરક નહીં પડે, કારણ કે વી બધાના છેદમાં વી આવશે ને ઉડી જશે, કારણ કે બધાની ઘાત એક જ છે. પણ જ્યાં ના આપ્યું હોય ત્યારે આપણે હવે જો અહીંયા ધ્યાન રાખજો, એક વસ્તુ, એક મુશ્કેલી અહીંયા સર્જાય છે. પાત્રનું કદ આપેલું હોય તો જ આપણે એની ચોક્કસ મૂલ્ય લેવાનું. ના આપ્યું હોય ત્યારે 20 લીટર ધારીને જ ચાલવાનું. પણ અહીંયા જો અહીંયા 20 લીટર ધારીશું તો ઓટોમેટિક જવાબ તો આવી જ જવાનું છે. બરાબર? તો ચલો હવે જુઓ તમે, આ ગુણાકાર કરીએ એટલે કેટલો થયો QC બરાબર? તો અહીંયા QC બરાબર 0.203 થાય છે. 0.203 થાય છે. આને ANS1 કહીશું. હવે અહીં બોલો QC બરાબર 0.203 અને KC બરાબર આપણને આપી દીધો છે 3.92 છે. આથી બોલો QC લેસ ધેન KC છે. હવે એનો મતલબ કે આપણે જે આ સમય પસંદ કર્યો હતો એ સમય કયો સમય છે? બોલો સંતુલન સ્થપાય તે વખતનો સમય હોય તો QC બરાબર KC હોત. સંતુલન સ્થપાયા પછીનો સમય હોત તો આ વધારે હોત, તો એ વખતે નિપજોની સાંદ્રતા વધારે હોય. પણ આ ઓછું છે, એનો મતલબ કે હજુ પ્રક્રિયા પ્રારંભિક પરિસ્થિતિમાં છે. એટલે કે પ્રારંભિક પરિસ્થિતિમાં એટલે કે હજુ સંતુલન સ્થપાયેલું નથી. આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હશે. આપણે અહીંયા દિશા નક્કી કરવાની હતી. બરોબર? આટલું લખવાનું છે. પુરોગામી દિશામાં થતી હશે. બોલો કમ્પ્લીટ. તો આ થયો તમારો દાખલા નંબર 25. ચલો એના પછી દાખલા નંબર 26ની વાત કરીએ. તો દાખલા નંબર 26નું વિધાન છે $500 કેલ્વિન તાપમાને T બરાબર 500 કેલ્વિન. પ્રક્રિયા આપી દીધી છે N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2NH3 ગેસ. બોલો હવે તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક પણ આપી દીધો છે આપણને, KC બરાબર 0.061. હવે ચોક્કસ સમયે પ્રક્રિયા મિશ્રણમાં N2ની સાંદ્રતા 3 મોલર, H2ની સાંદ્રતા 2 મોલર અને NH3ની સાંદ્રતા 0.5 મોલર હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે? આવો પ્રશ્ન છે. આપણને કહી દીધું છે ચોક્કસ સમયે સાંદ્રતા આપણને આપી દીધી છે, તો અહીંયા બીજી લાંબી ગણતરી છે જ નહીં. સીધું જ આટલું જ લખવાનું, ચોક્કસ સમયે સાંદ્રતા. સીધું અહીંયા જ લખવાનું. બોલો કેટલી આપી છે? તો N2ની સાંદ્રતા 3 મોલર છે, H2ની સાંદ્રતા 2 મોલર છે અને NH3ની સાંદ્રતા 0.5 મોલર છે. તેથી બોલો અહીંયા QC બરાબર શું લખાશે? NH3ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ક્યુબ. ચલો હવે કિંમતો મૂકીએ તો NH3ની સાંદ્રતા 0.5 ગુણ્યા 0.5. જોજો આપણે સીધું કેલ્સી ચલાવતા ફાવે એ રીતે જ પદો મૂકીએ. N2ની 3 ગુણ્યા હાઇડ્રોજનની 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે સીધું જ કેલ્સી ચલાવીએ તો શું થાય છે જોઈએ, આપણને શું જવાબ મળે છે. તો ધ્યાન રાખજો 0.5 ગુણ્યા 0.5
ભાગ્યા 2 દુ 4 દુ 8 તરી 24, તો જવાબ તમારો 0.0104 આવ્યો. 0.0104 બરોબર. બોલો અહીંયા કેટલો આપ્યો છે? હવે આપેલી પ્રક્રિયા માટે બોલો QC ઇઝ ઇક્વલ ટુ 0.0104 અને KC ઇઝ ઇક્વલ ટુ 0.061 છે. એટલે કે QC લેસ ધેન KC છે. બોલો QC લેસ ધેન KC છે. આથી આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હશે. કેમ ભાઈ? તો આ જે સમય છે QC આપણે જે માપ્યો KC કરતાં નાનો છે, એનો મતલબ કે આપણે જે સમય પસંદ કર્યો હતો એ સંતુલન સ્થપાયા પહેલાંનો સમય છે. જો આ ગ્રેટર ધેન હોય તો સંતુલન સ્થપાયા પછીનો સમય, અને બરાબર હોત તો સંતુલન સમય. તો જો લેસ ધેન હોય ત્યારે સંતુલન હજુ સ્થપાયું નથી, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં જતી હશે, સંતુલન સ્થપાવા તરફ. ગ્રેટર ધેન હોય તો પેલી વાત જતી રહે છે, એટલે પાછી આવતી હશે, એટલે કે પ્રતિગામી દિશામાં. અને ઇક્વલ ટુ હોય ત્યારે સંતુલનમાં જ છે એવું લખવાનું રે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો દાખલા નંબર 26 પણ પૂરો થઈ ગયો. હવે થિયરી આવે છે. તો જોઈએ પ્રશ્ન નંબર 37. જોજો હવે આ ટૂંકનો હતો. એકચ્યુઅલી આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છીએ, એના દાખલાઓમાં ઉપયોગ કરી ગયા છીએ. આ થિયરી યાદ જ રાખવાની છે. પ્રક્રિયાના સંતુલન અચળાંક K અને ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા G0 વચ્ચેનો સંબંધ સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ આ પ્રશ્ન ઓલરેડી ભણી ગયા છીએ. બોલો જોઈએ. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં તો આપણે ગિબ્સની મુક્ત ઉર્જાનો પરિચય આપવો પડે. તો બોલો ગિબ્સની મુક્ત ઉર્જા શું કહે છે? તો પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફાર, જો ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવાય, બરોબર. પણ કાર્ય કરી શકાય તેવી ઉર્જાના ફેરફારને મુક્ત ઉર્જા ફેરફાર આપણે. તો અહીંયા હું મારી રીતે લખું છું, તમને શોર્ટમાં સમજાવું છું. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કાર્યમાં ઉપયોગ લઈ શકાય તેવી ઉર્જાના ફેરફારને શું કહે છે? પ્રમાણિત અવસ્થા હોય તો ડેલ્ટા G0 કહે છે. કમ્પ્લીટ. હવે ભાઈ આ તમને એકદમ ઇઝી વસ્તુ કહે. ઉષ્મા અને ઉર્જામાં શું ફેરફાર છે? ચલો આવો પ્રશ્ન પૂછાય. ઉષ્મા અને ઉર્જામાં શું તફાવત છે? તો ઉષ્મા એ પ્રક્રિયા દરમિયાન થતો કુલ ઉર્જાનો ફેરફાર છે. પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર છે, બરોબર. જ્યારે ઉર્જા એ પ્રક્રિયા દરમિયાન કાર્ય કરવામાં ઉપયોગમાં લઈ શકાય, કાર્ય કરવા ઉપયોગમાં લઈ શકાય તેવી જ ઉર્જાનો ફેરફાર છે. કેવી રીતે? જોજો હવે તમને યાદ કરાવું છઠ્ઠો પાઠ. છઠ્ઠો પાઠ. બોલો ડેલ્ટા H બરાબર શું હતું? ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V હતું. એટલે કે આંતરિક ઉર્જા અને કાર્ય ઉર્જાનો સરવાળો હતો. આંતરિક ઉર્જા અને એટલે કે આ કુલ ઉર્જા હતી. હવે ડેલ્ટા G બરાબર શું હતું? ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. એટલે કે કુલ ઉર્જામાંથી પેલી અસ્તવ્યસ્તતા
એટલે કે એન્ટ્રોપી ઉત્પન્ન કરવામાં જે ઉર્જા વપરાઈ જતી હતી એ બાદ કરીએ ત્યારે મળતી ઉર્જાને એ ઉર્જા કાર્ય કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. તો આટલો ડિફરન્સ છે ઉષ્મા અને ઉર્જામાં. ઉષ્મા અને ઉર્જામાં આટલો ડિફરન્ટ છે. બરાબર. ચલો તો અહીંયા થોડું આગળના પાઠનું રિવિઝન થઈ ગયું. હવે આગળ જઈએ તો કોઈપણ પ્રક્રિયા દરમિયાન કાર્ય કરવામાં ઉપયોગ લઈ શકાય તેવી ઉર્જાને ડેલ્ટા G0 કહે છે. અને આપમેળે થતી પ્રક્રમો માટે આપણને ખબર છે. બોલો આપમેળે થતા અને પહેલાં એ લખીએ પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G0 બરાબર G0P અહીંયા સિગ્મા R હોય છે. આ આપણે જાણીએ છીએ. બરાબર. હવે એના ઉપરથી જો ડેલ્ટા G0 <1 હોય તો તેવી પ્રક્રિયા 0 અહીંયા આપમેળે થાય છે. ભણી ગયા છીએ. <0 હોય તો તેવી પ્રક્રિયા આપમેળે થતી નથી અને =0 હોય તો તે સંતુલનમાં હોય છે. બોલો આટલો પરિચય આપી દેવાનો આપણે શેનો? ડેલ્ટા G0નો. હવે શેનો પરિચય આપીશું? તો હવે એ બંને વચ્ચેનો સંબંધ જ, કારણ કે સંતુલન અચળાંક તો આ પાઠનો હિસ્સો છે એટલે એની તો સમજૂતી અપાય નહીં. આ આગળના પાઠનો હિસ્સો હતો એટલે યાદ કરવું પડે. હવે શું લખીશું? તો ઉષ્માગતિશાસ્ત્રમાં મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G અને પ્રક્રિયા ભાગફળ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે. તો ઉષ્મામાં મુક્ત ઉર્જા ફેરફાર પ્રક્રિયામાં મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા G અને પ્રક્રિયા ભાગફળ વચ્ચેનો પ્રક્રિયા ભાગફળ QC વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. બોલો એ સૂત્ર કયું છે? તો ધ્યાન રાખજો. ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 વત્તા ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 વત્તા RT ln QC. ln QC મેં કે લખાઈ ગયો. હવે ધ્યાન રાખજો આ સૂત્ર નંબર 1. બરોબર. પરંતુ સંતુલને QC બરાબર KC હોય ત્યારે બોલો ડેલ્ટા G બરાબર શું થાય છે? 0 થાય છે. એ સંતુલન સ્થપાય ત્યારે આપણને ખબર છે QC બરાબર KC હોય અને ત્યારે ડેલ્ટા G બરાબર શું થઈ જાય છે? 0 થાય છે. તો આ બે મૂલ્યો આમાં મૂકીએ તો 0 બરાબર ડેલ્ટા G0 વત્તા RT ln KC ઇમ્પ્લાઇઝ બોલો ડેલ્ટા G0 બરાબર માઇનસ RT ln KC અને તેથી ડેલ્ટા G0 બરાબર -2.303 RT log KC. આ આપણો જવાબ આવી ગયો. બોલો કમ્પ્લીટ. હવે આ સૂત્રને મેં આ સાદા લઘુગણક સ્વરૂપે લખ્યું. જો આને આ રીતે લખવું હોય, ધ્યાન રાખજો આનું બીજું સ્વરૂપ, તો હું આ રીતે લખી શકું ડેલ્ટા G0 અપોન RT આ માઇનસ બરાબર ln K લખાય. ડેલ્ટા G0 માઇનસ ડેલ્ટા G0 બાય RT. હવે જો આ ln દૂર કરવો હોય તો તમે લઘુગણક ભણી ગયા છો મેથ્સની અંદર, તો K બરાબર માઇનસ ડેલ્ટા G0 બાય RT. તો આ થયું તમારું સંતુલન અચળાંકનું સૂત્ર. કોના સંદર્ભમાં? મુક્ત ઉર્જા ફેરફારના સંદર્ભમાં. કમ્પ્લીટ. તો આ બધા એના સૂત્રો થયા. હવે એના મૂલ્યો તમે સમજાવી શકો છો. આના ઉપરથી સમજાવો. જો KC = 1 હોય તો ડેલ્ટા G0 બરાબર 0. કેમ? તો log 1નું મૂલ્ય 0 થાય. KC <1 હોય તો
હવે જો મોટું હોય ત્યારે ડેલ્ટા G0 <1 થાય, કેમ તો આગળ ઋણ ચિહ્ન છે, અને <1 હોય તો ડેલ્ટા G0 <1 થાય છે. તો તમે આખો સંબંધ સમજાવી દીધો આ રીતે. બોલો કમ્પ્લીટ, ક્લિયર? હા, આને ઊંધું સમજાવાય. ડેલ્ટા G0 બરાબર 0 હોય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હોય છે, એટલે કે કેસીનું મૂલ્ય 1 હોય છે, અને તે વખતે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન હોય છે. મેં ઊંધી રીતે સમજાવ્યું છે, બરાબર? તમારે ટેક્સ્ટબુક પ્રમાણે જવાનું છે. મેં જે સમજાવ્યું એના કરતાં ઊંધું તમને 2 રીતે શીખવા મળ્યું. મેં કે ઉપરથી ડેલ્ટા G આપ્યો, એમને ડેલ્ટા G ઉપરથી કેસી આપ્યો છે. ઓકે, ચલો તો હવે દાખલા નંબર N27ની વાત કરીશું. T બરાબર 298 કેલ્વિન તાપમાને NO ગેસ વત્તા 0.5 O2 ગેસ NO2 ગેસ, આ પ્રક્રિયા માટે ડેલ્ટા F0 NO2 ગેસ બરાબર 52 કિજુ પ્રતિ મોલ છે. પછી ડેલ્ટા ફોર્મેશન 0 NO ગેસ બરાબર 87 કિલો જૂલ પર મોલ છે. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા F0 બરાબર કેટલા અને સંતુલન અચળાંક K બરાબર કેટલા? બોલો શું કરશો? તો જો છઠ્ઠા પાઠનો ઉપયોગ કરવાનો છે. દાખલો અઘરો નથી, ખાલી યાદ કરવાનું છે કે છઠ્ઠા પાઠમાં આપણે શું કર્યું હતું. તો બોલો હું આ પ્રક્રિયા માટે ડેલ્ટા RF અહીંયા R0 આવ્યો ભાઈ, F0 નહીં. તો ડેલ્ટા RG0 બરાબર સિગ્મા G0P માઇનસ સિગ્મા G0R લખાય. બોલો P ફોર પ્રોડક્ટ તરીકે શું છે? તો ડેલ્ટા FG0NO2, પહેલા પ્રક્રિયા સંતુલિત છે કે નહીં એ જોઈ લેજો. તો સંતુલિત જ છે. માઇનસ બોલો બીજા કૌંસમાં ડેલ્ટા FG0NO વત્તા ડેલ્ટા FG0O2 લખાય. એકચ્યુઅલી ત્યાં તમારે 0.5 O2 લખવું પડે, ધ્યાન રાખજો. તો 0.5 ડેલ્ટા FG0O2 લખાય. ચલો એની અંદર હવે કિંમતો મૂકીએ. તો NO2ની કિંમત, NO2નું મૂલ્ય કેટલું છે? તો 52. હવે એકમ એક સરખા છે એટલે આપણે નહીં છેલ્લે લખીશું તો ચાલશે. પછી NOની તો 87, અને ઓક્સિજન આપણે આગળ છઠ્ઠા પાઠમાં ભણી ગયા છીએ. કોઈ પણ મુક્ત તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કે બધું શૂન્ય સ્વીકારવામાં આવેલું છે. તો 0 આગળ પોઈન્ટ એટલે જતું રહ્યું. તો 52 માઇનસ 87 બરાબર કેટલા થાય? બોલો. તો 85માંથી 50 જાય એટલે 35. તો 87માંથી 52 જાય તો માઇનસ 35 કિલો જૂલ પર મોલ. ચલો હવે તો પહેલો જવાબ આવી ગયો આપણો. પહેલો જવાબ આવી ગયો. બોલો હવે બીજા જવાબ માટે શું કરશો? બીજા જવાબ માટે શું કરીશું? તો બીજા જવાબ માટે હવે ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.303 RT log K, આમાં કિંમતો મૂકવાની. ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.303 RT log K ઇમ્પ્લાઇઝ બોલો log K બરાબર ડેલ્ટા G0 અપોન માઇનસ 2.303 RT. ચલો તેથી log K બરાબર બોલો ડેલ્ટા G0 કેટલો છે? તો માઇનસ જો હવે હું અહીંયા જૂલમાં ફેરવી દઈશ, કારણ કે આરની વેલ્યુ આપણે જૂલમાં મૂકવાની. તો 35,000
જૂલ પ્રતિ મોલ. ચલો છેદમાં તો -2.303 ગુણ્યા જોજો હવે જૂલમાં આરની વેલ્યુ પાંચમો પાઠ તો 8.314 જૂલ પ્રતિ કેમુ. જૂલ પ્રતિ કેમુ ગુણ્યા ટી આપણને આપી દીધો છે 298 કેલ્વિન. બોલો કેલ્વિન કેલ્વિન ગયા તો તમારો છેદ અંશ પણ જતો રહ્યો. જો જૂલ પ્રતિ મોલ આખું જતું રહ્યું. તો લોગ કે બરાબર કેટલા થયા ગણો. તો ગુણાકાર કરીશું પછી આ માઇનસ માઇનસ ઉડી ગયા ઉપર નીચે પ્લસ થઈ ગયા બરાબર. તો 35,000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 તો 6.13 આવ્યો. કેટલો આવ્યો? 6.134 0. તેથી કે હવે જોજો લોગ કે બરાબર તમારો આવ્યો 6. તેથી કે બરાબર એન્ટી લોગ 0.134 ગુણ્યા 10⁶. શીખવાડ્યું હતું આગળ 6ઠ્ઠા અને 5મા પાઠના દાખલાઓમાં. એન્ટીલોગ શોધવાનો આવે તો એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના અંકોનો શોધાય અને પૂર્ણાંક છે 10⁻ બને. તો ચલો 0.134નો એન્ટીલોગ શોધીએ તો એ મૂલ્ય તમને એ પણ શોધતા શીખવાડ્યું હતું. ચલો ફરીથી બતાવું છું શું કરવાનું છે એમાં. તો પહેલાં 2-3 વાર કેલ્સીને રિફ્રેશ મારી દો, પછી 0.134 પછી બોલો યાદ આવે છે શું કર્યું હતું? તો ભાગ્યા 3558 વત્તા 1 અને પછી 13 વાર ગુણ્યા બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો 1.36 જવાબ આવ્યો. કેટલો? 1.361. તો 1.361 × 10⁶. બોલો આમાં એકમ તો છે જ નહીં તો આન્સર. ભાઈ જોઈ લેજો તમે કેલ્સીમાં જવાબ એ જ છે. આ કેલ્સીમાં શોધેલો જ લોગ વેલ્યુ એક્ઝેક્ટ પરફેક્ટ આવે છે આ મેથડથી. એટલે કેલ્સીથી લોગ અને એન્ટીલોગ શોધતા શીખવાનું જ છે. ઓકે, તો એટલો સમય બચશે તમારો. ચલો તો અહીંયા દાખલા નંબર N27 પણ પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 38માં પ્રવેશ કરીએ. તો પ્રશ્ન નંબર 38નું વિધાન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 38. રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો અને તેનું મહત્વ જણાવો. રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો અને તેમનું મહત્વ જણાવો. બોલો વિચારો તો રાસાયણિક સંતુલનને કોણ અસર કરે ભાઈ? કોણ અસર કરે? વિચારો, થોડી વાર માટે વિચારો હેડો. તો જો રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળોમાં મુખ્ય 4 પરિબળોનો સમાવેશ થાય. તો તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક એ મુખ્ય પરિબળો છે. રાસાયણિક સંતુલનને અસર કરતા મુખ્ય પરિબળો છે. હવે રસાયણ જગતમાં તો રસાયણ ઉદ્યોગમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એ બરાબર. ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એ રસાયણ ઉદ્યોગની પ્રગતિનો, ધ્યાન રાખજો, ઉદ્યોગમાં પ્રગતિનો મુખ્ય સંકલ્પ માર્ગ છે.
ભાઈ આ વસ્તુ, આ વાક્ય ખાસ યાદ રાખજો. ભવિષ્યમાંથી તમે કોઈ એમફાર્મ કરો, બીફાર્મ કરો કે બીએસસી કે એમએસસી કરો. હવે એમફાર્મ કે બીફાર્મ કરશો તો ડ્રગ ઇન્ડસ્ટ્રીઝમાં જશો, ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. અને બીએસસી કે એમએસસી કરશો તો ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં કે બીજી કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જશો. ઇવન તમે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જશો તો આ સિદ્ધાંતો કામમાં આવશે જ. ઓકે, આ સિદ્ધાંતો, તમારો પગાર વધારવો હોય તો તમારે આને પકડી રાખવું પડે. તમે ધંધો કરો કે નોકરી કરો, બરાબર, આ સિદ્ધાંતને વળગી રહેશો. ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. મેં અહીંયા ભલે રસાયણ લખ્યું, પણ ત્યાં કોઈ પણ ઉદ્યોગની પ્રગતિનો મુખ્ય સંકલ્પ માર્ગ છે. તો આપણે હવે કોન્સન્ટ્રેશન કરીશું રસાયણ વિજ્ઞાન ઉપર. અને રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયા બહુ ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો એના માટે રાસાયણિક સંતુલન ઝડપથી સ્થપાય એવા પ્રયત્નો કરવા પડે. અને એ માટે તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપક જેવા રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે. આમ બોલો, એનું મહત્વ આવી ગયું. મહત્વ આવી ગયું. બધું લખવાનું ના હોય, ઘણું બધું સમજવાનું હોય. હવે ઉદાહરણ આપી દઈએ. તો ઉદાહરણમાં એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિ. બોલો, N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. બોલો, આ પ્રક્રિયા નોર્મલ પરિસ્થિતિમાં કરવામાં આવે તો બહુ જ વાર લાગે એવી છે, પણ એને નોર્મલ પરિસ્થિતિમાં ન કરતા એની એ પ્રક્રિયા દરમિયાન સ્થપાતા સંતુલનને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરી ચોક્કસ તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપકનો એક એવી પરિસ્થિતિ ત્યાં સેટ કરવામાં આવી છે જેથી ઓછા સમયમાં વધુ એમોનિયા મળે. ઓછા સમયમાં વધુ એમોનિયા મળે તો એ એમોનિયાની CO2 સાથે પ્રક્રિયા કરી, બોલો શું બને? યુરિયા બને. અને આ યુરિયા એ જ આપણા દેશની જે ખાદ્ય સમસ્યા હતી, ખાદ્યાન્ન સમસ્યા હતી, એ દૂર કરી છે. ઓકે, તો જોજો, આ એક એનું ઉદાહરણ, લાકડા જેવું ઉદાહરણ છે. કેવું ઉદાહરણ છે? લાકડા જેવું ઉદાહરણ છે. હવે પ્રશ્ન નંબર 39ની વાત કરીશું. તો 39 આ પાઠના MCQ માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન. ભવિષ્યમાં તમારા પગાર વધારા માટે કેમિસ્ટ્રી એટલે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જશો તો પગાર વધારા માટે ખૂબ જ મહત્વનો MCQ અથવા તો SQ, બરોબર. તો પ્રશ્ન નંબર 39 છે, લ સટેલિયરનો નિયમ. અને તેની ઉપયોગિતા જણાવો. આવો પ્રશ્ન છે. ધ્યાન રાખજો, બહુ મસ્ત પ્રશ્ન છે. તો લ સટેલિયર, પહેલો તો પરિચય આપીએ. તો લ સટેલિયર નામના વૈજ્ઞાનિકે સંતુલનમાં રહેલી રાસાયણિક પ્રક્રિયાના, બરોબર, સંતુલન ઉપર તાપમાન, દબાણ, સાંદ્રતા અને ઉદ્દીપકની અસરોનો અભ્યાસ કરી તે ઉપરથી એક નિયમ આપ્યો હતો, અથવા તો નીચે પ્રમાણે એક નિયમ આપ્યો હતો. જેને, બરોબર, લ સટેલિયરનો નિયમ કહે છે. ચલો હવે નિયમ લખું છું. તો નિયમ ધ્યાનથી, હું એ નિયમનું એક સાદું સ્વરૂપ પણ તમને આપી દઈશ, બરોબર.
એક સાદું સ્વરૂપ પણ આપી દઈશ, જેથી કરીને તમે એને લાઈફ ટાઈમ યાદ રાખી શકો. તો સંતુલનમાં રહેલી, હવે અહીંયા રાસાયણિક પ્રક્રિયા શબ્દ નહીં, ભૌતિક પ્રક્રિયામાં ચાલે. સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં, બરોબર, સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં સંતુલનને અસર કરતા બરોબર, અહીંયા હું વધારાનું લખું છું, તાપમાન, દબાણ, સાંદ્રતા, બરોબર, આ ત્રણ જ ઉદ્દીપકની અસર અહીંયા તો જોઈએ પણ. અને ઉદ્દીપક પરિબળો પૈકી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલનમાં વિક્ષેપ પડે છે, બરોબર, વિક્ષેપ પડે છે. અને આથી પ્રણાલી નવું સંતુલન એવી રીતે સ્થાપે છે કે લાગુ પાડેલો વિક્ષેપ શક્ય એટલા અંશે નાબૂદ થાય છે. આ નિયમ છે. સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં સંતુલનને અસર કરતા પરિબળો પૈકી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલનમાં વિક્ષેપ પડે છે અને પ્રણાલી એવી રીતે નવું સંતુલન સ્થાપે છે. પેલું જૂનું સંતુલન તો વિક્ષેપિત થઈ ગયું. પ્રણાલી એવી રીતે નવું સંતુલન સ્થાપે છે કે આપણે જે લાગુ પાડેલો વિક્ષેપ છે એ શક્ય એટલા અંશે નાબૂદ થાય. હવે હું આ નિયમનું યાદ રહે એવું સ્વરૂપ જે તમે 5મા ધોરણથી ભણતા આવ્યા છે નિયમનું સ્વરૂપ હું આપીશ. તો હું અહીંયા કહીશ કે લ સટેલિયરનો નિયમ એ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. બોલો, ત્રીજો નિયમ શું હતો? તો આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે હું આની સાથે આની તુલના કરું તો ધ્યાન એ રાખજો. હવે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. એને સમજવા માટે એક ઉદાહરણ લઈશું, પછી આગળ વધીએ. દાખલા તરીકે આપણે N2 ગેસ, બોલો, આવી એક સંતુલનમાં રહેલી પ્રક્રિયા છે, બરોબર. મેં એમાં નાઇટ્રોજનની સાંદ્રતા વધારી. બોલો શું થશે? મેં નાઇટ્રોજનની સાંદ્રતા વધારી એટલે આ વિધાન અનુસાર સંતુલનમાં વિક્ષેપ પડ્યો. હવે મેં આઘાત કર્યો. જોજો મેં શું કર્યો, આ આપણે એટલે કે આ પ્રયોગ કરતા કરે છે. આ કાર્ય કોણ કરે છે? આઘાત કરવાનું. મેં આઘાત કર્યો એટલે પ્રણાલી પ્રત્યાઘાત કરશે. મેં આની સાંદ્રતા વધારી તો પ્રણાલી એની સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરશે. મેં સાંદ્રતા વધારી એટલે કે પ્રયોગ કરતા એ સાંદ્રતા વધારી તે ઘટાડવા પ્રયત્ન કરશે. બોલો, ઘટાડવા માટે એને શું કરવું પડશે? તો તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એનો જથ્થો ઘટાડવો હોય તો એ નાખી દેવાથી ઘટી ના, એ તો તમારા ખિસ્સામાંથી બહાર પડી, એ તો એટલી ને એટલી જ રહી. તો એને વાપરવી પડે. અહીંયા પૈસાની વસ્તુ નથી ભાઈ, એ વસ્તુ વપરાવી જોઈએ. એ પૈસો છે ને વાપરીએ એટલે એનું એ સ્વરૂપ રહે, ખાલી એના બદલામાં આપણને બીજું સ્વરૂપ મળી જાય. તો અહીંયા પણ આ વાપરવા માટે બોલો કઈ દિશાનો વેગ વધશે? આ વધારીએ તો પુરોગામી વેગ વધે. ચલો એવી રીતે આની પણ સાંદ્રતા વધારીએ તો બોલો આની સાંદ્રતા વધારીએ તોય પાછું સંતુલનમાં વિક્ષેપ પડે. કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો સંતુલનમાં વિક્ષેપ પડે. એ વિક્ષેપ નાબૂદ કરવા પ્રણાલી શું કરશે? બોલો. તો અહીંયા પણ એને એ સાંદ્રતા આપણે વધારી છે એટલે ઘટાડવા માટે
પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારશે. બોલો, હું આની સાંદ્રતા વધારું તો, બહારથી બીજો એમોનિયા ઉમેરું તો, બોલો, સંતુલન સ્થપાયા પછી બહારથી બીજો એમોનિયા ઉમેરું તો શું થાય? તો પાછો સંતુલનમાં વિક્ષેપ પડે. પણ એ વિક્ષેપ નાબૂદ કરવા માટે પ્રણાલી, હવે મેં આઘાત તરીકે નિપજની સાંદ્રતા વધારી હતી, તો એ પ્રત્યાઘાત તરીકે પ્રણાલી કોની સાંદ્રતા? એની સાંદ્રતા ઘટાડશે. મેં જે કર્યું એનાથી ઊંધું પ્રણાલી કરશે. પ્રણાલી એક બગડેલી છોકરી છે, એના સાહેબ કરે એના કરતાં ઊંધું કરે છે, તો સાહેબે સાંદ્રતા વધારી, તે ઘટાડશે. બોલો, આ પ્રયોગ કરતા એ કર્યું, તો પ્રણાલી સાંદ્રતા ઘટાડશે. કોણ? તો પ્રણાલી. અને ઘટાડવા માટે એને એ એમોનિયા વાપરવો પડે, તો પ્રતિગામી દિશામાં વેગ વધારે છે. પ્રણાલી શું કરે છે? પ્રતિગામી દિશામાં વેગ વધારે છે. ચલો, આ સિદ્ધાંત મેં તમને સમજાવ્યો. હવે એની ઉપયોગિતા રહી, તો તમારી સામે ઉપયોગિતા છે. હું તમને એમ કહું કે હેબર વિધિ દ્વારા એમોનિયાનું વધુ ઉત્પાદન મારે મેળવવું હોય તો મારે શું કરવું જોઈએ? મારે શું કરવું જોઈએ? તો પેલા નાનું છોકરું હોય ને, અમુક છોકરા અળવિતરા હોય, એને કે બેટા પાણી ભરી લાય, તો ના લાવે. પણ એમ કે મને તરસ નહીં લાગી, તું પાણી ના લાવીશ તો દોડતું જાય. તો આ પ્રણાલી એવું અળવિતરું છોકરું છે, અળવિતરું છોકરું છે. આપણે એની જોડે ઊંધું કામ, આપણે એમોનિયાનું ઉત્પાદન વધારવું છે, તો આપણી પાસે બે ઓપ્શન છે. કાં તો આ બેની સાંદ્રતા વધારો એટલે પ્રણાલી એને ઘટાડવા માટે પુરોગામીનો વેગ વધારશે, અથવા આની સાંદ્રતા ઘટાડીએ. જોજો, અહીંયા એને પ્રતિગામી, આપણે તો એમોનિયા વધારે જોઈએ, તો ઉત્પન્ન થયેલો એમોનિયા કાઢી લઈએ. ઉત્પન્ન થયેલો એમોનિયા કાઢી લઈએ તો પાછું તો આપણે ઘટાડી, અહીંયા મેં લખ્યું છે ઊંધું, હું સાંદ્રતા આની ઘટાડું તો પ્રણાલી શું કરશે? વધારશે. અને વધારવા એને શું કરવું પડશે? તો આ ઉત્પન્ન થાય એવી દિશામાં, એટલે કે પુરોગામી દિશામાં વેગ વધારવો પડશે. તો બોલો, ઉપયોગિતામાં શું લખીશું? તો લ સટેલરના નિયમનો ભૌતિક અને રાસાયણિક એક બંને પ્રકારની પ્રક્રિયાઓમાં સમાન રીતે લાગુ પડે છે. આથી લ સટેલરના નિયમનો ઉપયોગ કરી અને બંને પ્રકારની પ્રક્રિયાઓના ગુણાત્મક અને ભારાત્મક ખ્યાલ મેળવી શકાય છે. એટલે કે એમાં આપણે વધુ ઉત્પાદન દર વધારી પણ શકીએ, ઘટાડી પણ શકીએ છીએ. બોલો, કમ્પ્લેટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 39 પૂરો. એની સાથે આગળ જઈએ હવે. તો પ્રશ્ન નંબર 40. બોલો, અડધો તમે ભણી ગયા છો, અડધો ભણી ગયા છો. બોલો, હવે એકદમ સહેલા સહેલા પ્રશ્નો આવ્યા, ખાલી પ્રશ્ન જોઈને જવાબ લખવાનો. તો પ્રશ્ન નંબર 40 છે, સંતુલન ઉપર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના ફેરફારની અસર. તો સંતુલન ઉપર પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાના ફેરફારની અસર ઉદાહરણ આપી સમજાવો. બોલો, જવાબ તમને આવડી ગયો? તો પહેલો મુદ્દો લખીશું પ્રક્રિયકોની અસર, પ્રક્રિયકોની સાંદ્રતાની અસર. બરોબર, સાંદ્રતા ફેરફારની અસર, એવું ધ્યાન રાખજો. આપણે પ્રશ્નમાંથી તો પ્રક્રિયકોની સાંદ્રતાના ફેરફારની અસર, એમાં પાછા બે મુદ્દા. બોલો, કયા બે મુદ્દા? ખબર પડી? કયા બે મુદ્દા ભાઈ? તો પહેલો, પ્રક્રિયકોની સાંદ્રતા વધારતા, બીજો ઘટાડતા. જોજો, લખાણ તમને આવડે છે, ખાલી આટલા મુદ્દા જ બનાવવાના છે. ચલો, બીજો મુદ્દો, નિપજોની સાંદ્રતાના ફેરફારની અસર. બોલો, એમાં પાછું બે મુદ્દા આવે. કયા બે? તો એ નિપજોની સાંદ્રતા વધારતા અને બી નિપજોની સાંદ્રતા ઘટાડતા. બોલો, પહેલું વાક્ય શું લખશો? તો પ્રક્રિયકોની સાંદ્રતાના ફેરફારની, એટલે કે એમાં ફેરફાર કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે બે પ્રકારની અસરો જોવા મળે છે. પહેલું એ સાંદ્રતા વધારતા. બોલો, આપણે સાંદ્રતા વધારી, આ બે કેસમાં સાંદ્રતા વધારી, તો લ સટેલરના નિયમ પ્રમાણે પ્રણાલી નવું સંતુલન સ્થાપવા માટે એની સાંદ્રતા ઘટાડવા પ્રયત્ન કરશે. આપણે વધારી, આપણે, ચલો અહીંયા હું લખું છું,
ધ્યાન રાખજો. અહીંયા લખું છું પ્રયોગ કરતા, અહીંયા લખું પ્રણાલી. બોલો, હું સાંદ્રતા વધારું, બરોબર, તો પ્રણાલી શું કરશે? ઘટાડે. હું ઘટાડું તો પ્રણાલી શું કરશે? વધારે. એવી રીતે આ બે આવી ગયું. હવે આ તો એના જ વસ્તુ થઈ. અહીંયા જોઈએ નિપજોમાં, હું વધારું તો એ ઘટાડે અને હું ઘટાડું તો એ વધારે. બરોબર. તો જો ચારે મુદ્દા આવી ગયા. સાંદ્રતા વધારતા પ્રણાલી એ સાંદ્રતા ઘટાડવા માટે, હવે ઘટાડવા માટે પ્રક્રિયક છે. પ્રક્રિયક છે તો પ્રક્રિયાની દિશા. બોલો, આ સાંદ્રતા ઘટાડવા એને કઈ દિશામાં વેગ વધારવો પડે? પુરોગામી. હું ઘટાડું તો એ વધારે. વધારવા માટે અને આ પાછું આવવું જોઈએ, એટલે કે આને વાપરી એના ઉત્પન્ન થાય તો પ્રતિગામી. કમ્પ્લેટ. ચલો, બીજો મુદ્દો આવી ગયો નિપજોની સાંદ્રતા. તો નિપજોની જોજો, આટલામાં તમારું આખું લખાણ આવી જાય છે. બોલો, પ્રયોગ કરતાં નિપજની સાંદ્રતા વધારે તો પ્રણાલી ઘટાડવા માટે પ્રયત્ન કરે. ઘટાડવા માટે એને નિપજ વાપરવી પડે. વાપરવા માટે પ્રતિગામી. અને આપણે જો ઘટાડીએ, પ્રયોગ કરતાં ઘટાડે તો કમ્પ્લેટ. તો આ 4 વાક્યો લખી દેવાના. હું એક વાક્ય બોલું છું. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે ત્યારે લસટેલેના નિયમ પ્રમાણે સંતુલનમાં વિક્ષેપ પડે છે અને પ્રણાલી એ વિક્ષેપ નાબૂદ કરવા માટે આપણે વધારી હતી તો પ્રક્રિયકોની નિપજ ઘટાડવા પ્રયત્ન કરે છે. એટલે કે પુરોગામી દિશાનો વેગ વધે છે. પતી ગયું. હવે પુરોગામી દિશાનો વેગ વધે તો શું થાય? બોલો, નિપજનું પ્રમાણ વધે. અને નિપજનું પ્રમાણ વધે તો સંતુલન અચળાંક વધે. કમ્પ્લેટ. ક્લિયર. બોલો, એવી રીતે આવડશે. તો અહીંયા આ બધું જ મેં તમને શોર્ટમાં શીખવાડ્યું છે. તમારે વિચારીને જવાબ લખવાના છે. આ ઉદાહરણ યાદ રાખવાનું અને આટલા 4 મુદ્દા યાદ રાખવાના આખું. તો પ્રશ્ન નંબર 40 તમારો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે. ઉદાહરણ પણ એનું એ જ છે. ક્લિયર. અહીંયા શોર્ટમાં 1-2 વાક્યમાં જ લખી દેવાનું કે જો એક વાક્યમાં હું અહીંયા લખું તો આ રીતે લખાય તમારે. અહીંયા હું પહેલાં એક જ માટે લખું છું. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંતુલનમાં રહેલી પ્રક્રિયા, સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો લસટેલિયરના નિયમ પ્રમાણે સંતુલનમાં વિક્ષેપ પડે છે. આથી પ્રણાલી આ વિક્ષેપ નાબૂદ કરવા, બોલો, જે તે પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારી હતી એ ઘટાડવા માટે, હવે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવી હોય તો શું કરે? ઘટાડવા પ્રયત્ન કરે છે. આથી પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે. આથી નિપજો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. બોલો, કમ્પ્લીટ. નિપજો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ. તો આ રીતે લખવાનું છે. બરોબર. હવે એના જ વાક્ય ઘટાડા માટે લખવાનું. એના જ વાક્ય નિપજની વધારાને ઘટાડા માટે. તો તમારી આ થિયરી પૂરી. તો અહીંયા સુધી રાખીએ છીએ. બરોબર. બાકીનું નેક્સ્ટ ટાઈમ.